નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના આણંદમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। આણંદના લાભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુતાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। રિદ્ધિ સુતાર ભાજપ નેતા ઋષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતી। બંનેને 1.5 વર્ષનું બાળક પણ છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આણંદના બોરિયાવી નગરપાલિકાના ચેરમેન અને ભાજપના નેતા ઋષિન પટેલની પત્ની રિદ્ધિ સુતારનો શુક્રવારે 21 માર્ચે વહેલી સવારે લાભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બાદમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે। રિદ્ધિના અચાનક આપઘાત કરી લેવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।